મોગર, પ્રતાપપુરા અને હાસાપુર ગામના ખેડૂતોની ગંભીર સમસ્યા સામે આવી રહી છે। ખેતરોમાં સતત રખડતા ઢોર અને ગોવાળ દ્વારા ભેલાણ થતા પાકને નુકસાન થઈ રહ્યું છે। સાથે ખેડૂતોની ધમકીઓ અને મારામારીના બનાવો પણ સામે આવ્યા છે। આ મામલે ખેડૂતો આજે કલેક્ટર કચેરી અને એસપી ઓફિસે પહોંચીને રજૂઆત કરી છે। ખેડૂતોના કહેવા મુજબ છેલ્લા 2 વર્ષથી ગોવાળ દ્વારા સતત ખેતરોમાં ઢોર ચરાવવામાં આવે છે, જેના કારણે ઊભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે। જ્યારે ખેડૂતો વિરોધ કરે છે ત્યારે ગોવાળ હથિયારો અને લાકડીઓ સાથે આવીને ધમકીઓ આપે છે, ગાળાગાળી કરે છે અને ક્યારેક મારામારી સુધી પણ વાત પહોંચી જાય છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ગોવાળ ખાસ કરીને બપોરના સમયે જ્યારે ખેતરમાં કોઈ હાજર ન હોય ત્યારે ઢોર અંદર મૂકી જાય છે। ફેન્સિંગ તોડી નાખવી, તાર કાપી નાખવા જેવી ઘટનાઓ પણ સતત બની રહી છે। અગાઉ પણ આ મામલે રજૂઆત કરવામાં આવી હતી અને 2 વર્ષ પહેલા મારામારીનો ગંભીર બનાવ પણ બન્યો હતો, જેમાં એક યુવાનનો પગ તોડી નાખવામાં આવ્યો હતો। ઘણીવાર રજૂઆત કરી છતાં સમસ્યા યથાવત છે। ગોવાળ દાદાગીરી કરે છે, ઢોરને લાવારીસ કહીને છટકી જાય છે। અમને સુરક્ષા જોઈએ અને ખેતરોમાં ઢોર આવવાનું કાયમ માટે બંધ થવું જોઈએ। ખેડૂતો આજે કલેક્ટર મેડમ અને એસપી ઓફિસે મળ્યા હતા અને લેખિતમાં અરજી આપી છે। કલેક્ટર દ્વારા આ મુદ્દે ચર્ચા કરીને જરૂરી પગલાં લેવા અને જરૂર પડે તો પોલીસ બંદોબસ્ત આપવા આશ્વાસન આપવામાં આવ્યું છે। હવે જોવાનું રહ્યું કે ખેડૂતોની આ લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે અને પ્રશાસન કેટલા અસરકારક પગલાં લે છે। મારું નામ અક્ષય છે। અમે મોગાર, પ્રતાપર અને હાસાપર ગામના ખેડૂતો છીએ। અમારી સમસ્યા એ છે કે અમારા ખેતરોમાં ગોવાળો દ્વારા સતત ભેલાણ કરવામાં આવે છે, પાકને નુકસાન કરવામાં આવે છે અને ઉપરથી એ લોકો ફૂલ દાદાગીરી કરે છે। જ્યારે અમે અટકાવવા જઈએ છીએ તો તે બાબતે આજે અમે રજૂ કરવા માટે આવ્યા હતા। કલેક્ટર મેડમને મળ્યા, એસપી ઓફિસમાં પણ મળ્યા અને બધે આવેદનપત્ર આપેલ છે। હાલ કલેક્ટર મેડમે અમને એવું આશ્વાસન આપેલું છે કે આ વિષય ઉપર ચર્ચા કરી અને વિગતવાર માહિતી મેળવી અને જરૂરત પડશે તો પોલીસ બંદોબસ્ત પણ અમે આપીશું અને જે શક્ય હશે તે કરીશું। એ રીતની હાલ આશ્વાસન આપેલ છે। અત્યારે આગળ 1 વર્ષ પહેલાં અમે રજૂઆત કરી હતી, એ સમયે પણ આ જ વસ્તુ થઈ હતું અને 2 વર્ષ પહેલાં મારામારીનો કેસ પણ થયો હતો। અમારા એક છોકરાને એમણે મારીને પગ તોડી નાખેલો હતો, એક ભાઈને પીઠ ઉપર પાછળ મારામારી કરી હતી। કારણ કે જ્યારે પણ આવે છે ત્યારે હથિયાર લઈને આવે છે, સાથે લાકડી ને એવું લઈને આવે છે, ગાળમગાળી કરે છે, ખેતરમાં એકલો ખેડૂત હોય તો તેમને ધમકાવે છે, મજૂરને ધમકાવે છે અને આ બધું સતત ચાલ્યા જ રાખે છે 2 વર્ષ ઉપરથી। અને હવે એમની દાદાગીરી સતત વધતી જ જાય છે અને ઊભા પાકને તો નુકસાન કરે છે અને તે ઉપરાંત બીજી આડકતરી રીતે પણ નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું છે। ફેન્સિંગ કર્યું હોય તો ફેન્સિંગ કાપી નાખે છે, તાર તોડીને અંદર ઘુસાડે છે અને ખાસ કરીને બપોરના સમયે, જે સમયે ખેડૂત અને મજૂરોનો આરામ કરવાનો સમય હોય એ સમય દરમિયાન એ લોકો ખેતરની અંદર ઘુસાડી દે છે। જ્યારે અમે એમ કહીએ કે આ ભાઈ કોના છે તો કે અમારા નથી, લાવારીસ ઢોર છે, આમ કરીને ત્યાંથી છટકી જાય છે। પછી ઢોર મૂકીને જતા રહે છે, ઢોર પોતાની રીતે પાછા ઘરે પહોંચી જાય છે। અમારી માંગ એટલી જ છે કે એ ઢોરને આવતા અટકાવે, રખડતા ઢોર પણ અને ગોવાળ જે ચારવવા આવે છે એને પણ કાયમ માટે અટકાવે। અમારા ખેતરોમાં આવવાની જરૂર નથી। અમારે પોતાના ઘરે ઢોર ઢાંખર છે, અમે 4 કાપી લઈશું, બીજા કોઈની જરૂરત નથી અને એમની માલિકીનું કંઈ ત્યાં છે નથી, છતાં પણ દાદાગીરી કરીને અંદર આવી જાય છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।